રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા ગઈ ભેગી બોલી હતી મીમાન આવી નવ માથે આઈ જન મીમાન હતા. અને અમારા અહીં કેવા થયું બે એક હપ્તે બોલી ને કે મીમાન આવી તાવડી હસતી હતી, મીમાન આવી. કાગડો બોલતો હતો, મીમાન આવી. તાવડી હસતી, તાવડી હપ્તી હોય મસ્ત તપકાતી હોય. અને ખંભે જોઈ લીધો એટલે ખબર પડી ગઈ કે હું જાઉં છું. દવા છાંટવા જાવી છે ધારી દવા પોપ જો ભાઈને બ્રશ બ્રશ હાલે જો ઉઠો. બસ હવે બ્રશ કરીને પરબા તૈયાર થાય. હા લુગડા બદલાય તૈયાર. હાલો અમારે જવું છે ધારી દવા છાંટવા. અમે 2 કલાકમાં હોય ચાચી વાત નહીં થાય એમ આવતા રહે. શું વાર લાગી. હાલો હાલો ત્યાંનું જીરું તમને દેખાડું. એમાં એને બાય બાય. હુવારી જંગલ થઈ બે ગયું. આવે બે બીમાર. બીક લાગે વયું જતા ઓલા બોલ હા પાછા એને ફેરો બોલ્યા ને. હાલો વાડીએ જઈને જોઈ કેવું હે. આની જીરાની દવા તો કાલે જ લઈ આવ્યો તો બેરાજેથી, પણ છાંટવાનું વેરું નહોતું આવ્યું. આ લૂંઢે આવ્યો તો મકાઈ પાવા બેરલ ભરી મૂક્યું, પણ લાઇટ હતી નહીં. અટાણાની લાઇટ હતી, બેરલ ભર્યું અને મકાનું પાઈ લે પછી ટૂંકમાં દવા છાંટી ચાલુ કરી. જીરામાં એમાં ખાસ કરી છે ને એકાદ 2 વાર દવા છાંટી ખર્ચા થઈ જાય ને તો છે પારું હરાડી થઈ જાય. અહીંયા આવે મજા આવે. મકાઈ વાવવા માંડી છે. મકાઈ કે ગુંદરી કે વાવી ગયા હોત તો. બાકી ગાજર છે, ગાજર એમાં પછી બધું બકાલું છે, પણ એ ઢકાઈ ગયું. પાલક ને ધાણા ભાજી, ફૂલણા ધાણા ભાજી ની હાર છે, ઉમળી મેથી ની હાર છે. એ પાઈ લઈને 1-2 પંપ અહીંથી ભરી લઈ, પછી એમાં બેરલ ભરી મૂક્યું. મકાઈ પાવીને 2 પંપ અહીંથી ભરાઈ જાય. જીરું જોઈને તો એમ ના લાગે કે ખર્ચો કરાય આવો, એટલે આપણે મહેનત કરી લઈ. ખર્ચા પૂરતું થઈ જાય. અને અર્ગોનનો રાઉન્ડ લો. આ 3જો રાઉન્ડ હોય. 2 તા લીધા હતા અર્ગોનના. અર્ગુન બહુ મૂંઘી હોય નહીં. ગુરુ આ તો અલગ આવી વર્તી કરાવે. 1-2 રાઉન્ડ લઈ ચાલો. વર્ધીની તો ક્યાં આપણે જરૂર નથી. અહીંયા ટૂંકમાં વીમ વધે એકવાર આછી જમીન થઈ ને ઉકાઈ જાય. ઉકાઈ જાય ને હાવ ઝીણું જીરું હે અહીંયા. ફરાળી કઈ ને હાવ ઝીણું હે. મારા હે બાપુ ને કે હુવા રીએ માલિક. આવું કઈ ખેજો જીરું ટૂંકમાં ભાદરે ઘુમરો મારીને આવે ને એટલે અહીંયા તો ગમે જ નહીં. આપણે ખેડી ના ખાય અને એની મહેનત આપણે કરવી પડે. હા બાકી જીરું તો બહુ તઈ તો હોવા નીકળે એવું. જીરામાંથી હોવા નીકળે. ટાઈમ કાઢી ઘટતું જાય. ઓલી કહેવત છે અમારે, આંગળી હોજીને કઈ થાંભલો ના થાય. એટલે આ ગમે એવું ટૂંકમાં ગમે એવું અટાણેથી થાય તો ભાદર જીરા જેવું ના થાય. આંગળી હોજીને થાંભલો ના થાય એટલે આપણે કંઈક લાગ્યું હોય જીવ એવું આંગળી હોજી ગઈ આપણે ભલે ગમે એવી હોજી ગઈ હોજીને કઈ લાઈટના થાંભલા જેવડી ના થઈ જાય કઈ. એટલે આ એવું કરે આંગળી હોજીને કઈ થાંભલો ના થાય, પણ ટૂંકમાં આમના મતલું રહી જાય. હા હા કણમાં આ કરીએ પણ ટૂંકમાં પાણી વગરનું વલ ના કરી શકે. ઓલું જીરું આપણે 20 દીનું હતું તેથી પાયું ઓહાણે નથી ઉગતી. આમાં પાણીની તંગી દેખાય છે. હા આમાં પાણી પાયું હતું. આ સહેજ લીલા હે પણ એમાં અડધા ઉતરી ગયા હે. હા અને એમ તો વાંજો 3 પાટું ટ્રાય પૂરતી પાયું થયું એ નથી ઉતર્યું. લે આમાં કઈ નક્કી ના હોય, કઈ ઉતરી ગયું. આપણે આપણું કામ કરવાનું છે.
તલીના ભેજ અને આખી થોડી વાર થાય એટલે કે હાલો છટ કરો હવે ચાનું મોડું 10:30 યા ચાનું કઈ લઈ આવ્યા નથી છટાઈ જાય અડધી કલાકમાં આજ તો ના પાડતા તમે 10 પંપ જોઈ ને ખોટી થાવું હા 10 પંપ જોઈ ને ચા બનાવી લે તો છટાઈ જાય હાલો આટલો ને આટલો રહી જાય તો આપણો રોજ દઈ દે હાલો દવા છટાઈ ગઈ ને બકાલું લેવાઈ ગઈ તાજે તાજે ધાણા ભાજી ભૂરા અને સ્કૂટીમાં એ મજા ભારી એક ફુવારો આગળ રહી જાય એક આ લઈ લે હે બીજું સામાન હોય ડેકીમાં રહી જાય પવન એ બહુ છે આજ હા તારી હકતા હતા પવન ને રાત ટાઈમ આજ મેં એને ચા વગર ને રાખ્યા હા પાકી ગઈ બા દવા તો વહેલી છાંટ લીધી પણ બકાલો ઉતારવાનો ગુમરા મારવા મૈયામાં વાર લાગી બોર ખાવામાં મૈયામાં વાર લાગી ગઈ 4:30 વાગી ગયા અને પાછો ચા બને છે આ છે ને બધું ઘર પાછળ રહી ગયું હોય એમાં એમ છે કે આ મોડા મોડા થઈ ગયા બાપુને મેં નથી કીધું હતા હું આગળ ઉઠો ચાર તો માય 3 વાગે ચા પી લીધો ને હવે છે ને બધા ઉઠ્યા હું આગળ ઉઠો મેં પી લીધો અને બાપુ આગળ ઉઠ્યા એને બાપુને પીલો ચા છે 4:30 વાગે માનો બીજો ચા હા બાપુ આગળ ઉઠ્યા એને હરાડો નથી મને શરદી છે તાવ તો બપોરે તાવ તો વયો ગયો છે દવા લીધી ગોળી પીધી એટલે શરદી છે શરદી જાતી નથી 2-3 દિવસ થયા છે આમ તો પણ એ જાતી નથી ઘડીક માટે અને શરદી હોય એટલે માથું ને બધું ખાવ હવે તું જાવ મારો વારો મોરથી લીધો તો પછી આનો હવે બાપુનો અને માનો તો પડી ગયા એ હા બધાને વાર આવી ગયો છોકરા નરવા હે તો વાંધો નથી હા એને જો કે જે હરદીતા હોય જ પણ એ ગણકારે હા બનારે નહીં જરાય હાલો 4:30 ચા પીવું કોઈ આ તો તમારે હાટું થયું પાછો અમે પી લીધો મેં તો એકવાર આગળ બસ બસ હાલો ઝાડવા પાવા હે કુંડી ભરવી છે ટાંકા ભરવા હે અને લાઈટ હવાની હે નહીં વાડી વિસ્તારની નથી ને ગામની નથી આગણી આવી હે ચેક કરી આવી જો લાઈટ હોય ને તો મોટર ચાલુ કરી આવી તો ઝાડવા અને કુંડી ભરાઈ જાય હા કુંડીમાં થઈ રહ્યું પાણી ચાલો જરાક ચેક કરી આવી હોય ચાલુ કરી આવી આ હે ને નામની ચોપડી લઈને બેઠી છે નામ નામ હોય ને એની ચોપડી છે હા કોમેન છે ને એના દેરની અલવાબલા જલમ છે તો એને નામની ચોપડી જોતી હતી પણ ચોપડી ત્યાં પૂગે એમ છે ને એટલે એને ફોટા પાડી આવીને એને ફોટા પાડી અને મોકલાવી દો એ બધી નામની ચોપડી છે બધા અક્ષરની બધા અક્ષરના નામની છે બધા આમાં નામ છે ઓલું ઈ ચોપડી છે લગભગ બધા નામ છે પણ આમાં મન્નત નામ નથી મન્નત નામ મ ઉપરથી માનત હે મનન હે પણ મન્નત નથી એ આના ઉપરથી જ નામ ગોઈતું હતું આ ચોપડી ઉપરથી જ મન્નતનું નામ મનન હતું અને લીલુબેન તો હજી હારે નથી ગઈ મનન નામ હતું ને અમે બે ઠામણા વિસરતી હતી એ કે મન ન કરતા કે મન ત કરી નાખી તો આમ એવું મગજમાં બેસી ગયું કે હવે બીજું કઈ દેવું જ નથી મન્નત જ નામ દેવું નામ યાદ લીલુબેન ને જ આવ્યું હતું ટૂંકમાં આમાં ચોપડીમાં મનન હતું ને કે મનન નામ અસલ છે એ પછી એને એકલું ઓહાણ એવું કે મન ન કરતા ત્યાં તો કરી નાખી તો મન્નત મન્નત એવું મગજમાં બેસી ગયું એ ફોટા મોકલાવે છે જે અક્ષર હે ને રાશિના એના બધે હાલો આપણે જ આવી છે મોટર ચાલુ કરવા લાઇટ આવી હોય તો લાઇટ તો આપણે અહીંયા આવી ગઈ છે અને જો ચાલુ કરી દીધી છે
આપણે ઝાડમાં પાવા હાટું છે ને વાવમાં સિંગલ ફેસની મોટર મોકલ છે, ઓલી બોરની આવે ને ઈ. અને આવી ઝીણી નળી નાખલ છે આમને આયા માથે છે, પછી આમ માર્ગેથી દાબલ છે આપણે અહીંથી ઘરને પલ્લો થાય 1/2 કિલોમીટર જેવો. આમને નળી દાબલ છે. ઝાડવાનું પાવા હોય ને કોઈ ટાંકા ભરવાના ને કુંડિયું ભરવાનું એ મોટર ચાલુ કરી જાય. મોટર ચાલુ કરીએ એવો આપણે સિંગલ ફેસની મોટર થાય આટલું આટલું પાણી આવે જવા છે. 1/2 કિલોમીટર હે નળી દાબલ, આટલું આટલું પાણી આવ્યા રાખે. હાલે પછી 2-3 કલાક મોટર હાલે છે. બધું ટાંકા ભરા હે, કુંડી ભરા હે, ઝાડવા પી હે, ભેં દવાય છે જેવા. આ બધા અડધા માંદા ખાધા એ છંપુડા બનાવવા કે મોઢે લાગે ખાવાને ભાવે પછી ને હળદી હે ને એટલે છંપુડા હે ને બધા કેવાના લોટના બને ઘણા અડધા. અને અમે હે ને ચણાનો લોટ અને ઘઉંનો લોટ બે રોટ નાખી, જો કે ચણાનો ઓછું નાખી ઘઉંનો વધારે નાખી. બાકી ચણાનો લોટ ઓછો ખાય એટલે નકર અધો વધુ હોય, પણ અમે ઘઉંનો જ વધારે બનાવીએ. અને બાકી હે ને મલકનું લહણ, ઘણું બધું લહણ ખોલી અને લહણ અને ધાણા ભાજી, બાકી સાદો જ મસાલો, બાકી કંઈ નહીં બીજું બટેકું કે મરચું કે એવું કંઈ લીલું નહીં. ધાણા ભાજી, લહણ, ભૂકી ચટણી ને મીઠું ને હળદર ને જીરું. તો આપણે છે ને આટલી વસ્તુનો બેટર મોટી બનાવી લઈએ. મસાલો રગડા જેવું ભજીયાનું રગડું હોય ને ભજીયાનું રગડું હોય ને એવું બનાવી લઈએ. પછી આપણે સંપૂડા બનાવ્યું. હાલ ચાલી લઈ મોટી લોટ ચંપુડા બનાવવા બેન. સંપુડા ચંપુડા બેન ને નામ લે ભાઈ ને બહુ ભાઈ. સંપુડા બહુ બેન ને એવું કોઈ બેન ને પાણીપુરી. પાણીપુરી પાણીપુરી નું નામ આવે ને એટલે તો પૂરું. રેસીપી દેવી નથી આપણે, પણ આ કહી દે કે અમે આવી રીતના બનાવી રેસીપી. પછી આવી રીતના પણ બનાવી, હા. આ હે ને વધારે પૂરતો આપણે દેશી સંપૂડા હા હાવ એટલે હાવ વડામાં ઈ આ બનાવતા આલુ આવી રીતનું. હા એટલે ઈ લહણ ને આપણે સાદું સાદું નાખે. એટલે અટાણ જે બનાવે ને એ તો મલકનું વાનગી નાખે અંદર, શાકભાજી ઓલું 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 મલકનું. પણ આપણે છે ને જે વડામાં બનાવતા ને હા દેહી સંપૂડા. હા દેશી સંપૂડા. હવે આને છે ને આપણે થોડીક વાર આમને મૂકી દેવું હે. અને મારા વચમાં ઘર લેવા હે રોટલા કરી અને પછી સંપૂડા ગરમા ગરમ બનાવી તાજા ખવાય ને. એટલે રોટલી બની ગઈ અને હવે પૂડા બનાવી ગયા. અને વ્યારાને જો સામાન બધું કમ્પ્લીટ વ્યારા કમ્પ્લીટ કરી અને પછી જ રોટી મૂકી તે ગરમા ગરમ. તો એ મારે તો લગભગ બધા ખાઈ લે હતા જ્વાર વાગી તો જ ગરમ થઈએ ને તો બનાવી પછી ખાવા બેસી તો ઠરી જાય. બનાવવા તો હળગા હોય પણ એકવાર વારી લેવા ને એ બહુ હળગા હોય. એમાં વધારે ટેસ્ટ ના રાખી હોગી, ધૂળી ના રાખી હોગી. વધારે રાખી તો કોલબારો બળી જાય. આમ ગોળ બનાવી ધીમો હોય તો ચડે જાય. વચ્ચે ચાલુ રાખવો પડે ગેસ. હાવ ઘઉંના લોટના હે વ્યારા ચાલુ થઈ ગયા. અમારે આ ગરમ ગરમ બનતા હોય ને ખાતા હોય. ઘઉંનો જ વધારે નાખ્યો એવા હાટું. હાલો હવે હું બેસી જાઉં. બેસી જાઓ. અમે બધા વ્યારા કરી લીધા. એકલાના મજા ના આવે ખાવાની. પણ આવું ગરમા ગરમ કંઈક બનાવવાનું હોય ને ભજીયા કે પૂડા કે મારે વાહે રહેવાનું હોય. નકર પર ઠરલ ખાવા પડે બધે.
અને છોકરા વોલીબોલ રમવા વયા ગયા છે. ટાઈટ બહુ ત્યાંથી બાપુ કહેતા હતા કે મારા છોકરાને કે બરફીઓ ટાઈટ બહુ છે આ કેવીને ગરમી થતી રહે ને થોડા થોડી કરે એમ હમ ટાટ પડે. આવડી કે મહેનત કરે કોઈ જગ્યાએ ન જજો. બગાડીએ ને આગળ જા કિશન આમ કરે લક્ષ્મણભાઈ